દેવી માતા લક્ષ્મીની એક પ્રાચીન કથા દ્વારા આપણે જાણીએ કે એવી કઈ 5 વસ્તુઓ છે જો તે કોઈને આપવામાં આવે તો વ્યક્તિના જીવનમાં દરિદ્રતા આવે છે. એમ કહેવાય છે કે જો સાંજના સમયે આ વસ્તુઓ આપવામાં આવે તો 3 પેઢી સુધી દરિદ્રતા રહે છે. જો કોઈ ઘરની સ્ત્રી અથવા પુરુષે એવી કઈ વસ્તુઓ છે જે બીજાને ના આપવી જોઈએ એ આ કથા દ્વારા આપણે જાણીએ. માતા લક્ષ્મીની આ કથા સાંભળવાથી આપણા પર માતા લક્ષ્મીની કૃપા થાય છે. પ્રાચીન કાળમાં મધ્ય દેશમાં એક સુંદર નગર હતું. એ નગરમાં સુકન્યા નામની સ્ત્રી એના પતિ અને સાસુ સાથે રહેતી હતી. સુકન્યા એક સંસ્કારી સ્ત્રી હતી. સત્ય અને ધર્મનું પાલન કરવા હંમેશા તે તૈયાર રહેતી અને ઘરના કામકાજમાં પણ તે કુશળ હતી. સુકન્યા દયાળુ સ્વભાવની અને કરુણાવાન હતી. તે કોઈને ચિંતિત અને દુઃખી જોઈ શકતી નહોતી, એટલે ક્યારેય કોઈને દુઃખ લાગે એવું બોલતી નહોતી કે કોઈને નુકસાન પહોંચાડતી નહોતી. સરળ સ્વભાવની સુકન્યા તમામ ગુણોથી સંપન્ન હતી. હંમેશા સૌનો આદર કરતી, સૌને પ્રેમ કરતી. સુકન્યાના પતિનું નામ મોહન હતું, જે એક મોટા વેપારી હતા. જેમને અનાજની દુકાન હતી, જ્યાં તેઓ લોકોને જીવન જરૂરી વસ્તુઓ વેચી પોતાનું ગુજરાન ચલાવતા. તેમનો વેપાર સમગ્ર મધ્ય ભારતમાં ફેલાયેલો હતો. દરેક નગરના રાજા તેમને ખૂબ માન સન્માન આપતા. સુકન્યા તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી. પતિને જ પરમેશ્વર માની એની સેવા કરતી હતી. સુકન્યા માતા મહાલક્ષ્મીની મહાન ભક્ત હતી. તેથી તે આદર્શ સમર્પિત સ્ત્રી માનવામાં આવતી હતી. સુકન્યા દરરોજ પોતાના પતિ પહેલાં જાગી જતી. ઘરનું આંગણું સાફ કરી પછી સ્નાન કરતી. તુલસી માતાને જળ અર્પણ કરતી અને દેવી દેવતાઓની પૂજા કરતી. તે દેવી માતા લક્ષ્મીની ભક્તિ પૂજામાં મગ્ન રહી તેની દિનચર્યા પૂરી કરતી. સુકન્યા ક્યારેય કોઈનો અનાદર કરતી નહીં. બધા સાથે મધુર અવાજે વાત કરતી. લોકો તેને જોઈને કહેતા કે તે દેવી લક્ષ્મી જેવા ગુણોવાળી સ્ત્રી છે. સુકન્યાએ સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાના પરિવારની સંભાળ લીધી અને દરેકને માન આપ્યું. તે કોઈની સાથે ઝઘડતી ન હતી અને દરેકની વાત શાંતિથી સાંભળતી. તે તેના પતિના આદેશ મુજબ કરતી હતી. એવું કહેવાય છે કે જે સ્ત્રીમાં સાચા ગુણો હોય છે એ ક્યારેય કોઈનું નુકસાન નથી ઈચ્છતી અને દરેકનું સન્માન કરે છે. સુકન્યા પોતે જ્ઞાનવાન હતી. જે કોઈ તેના બારણે આવતા તેને દાન આપ્યા વિના પાછો જવા દેતી નહીં. તેના બારણેથી કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. જે કોઈ ભૂખ્યા આવે તેને પ્રેમથી જમાડતી, એટલે સૌ તેને આશીર્વાદ આપતા. સુકન્યા તેના અડોશ પડોશમાં રહેતા ગરીબ માણસોને નિયમિત ભોજન આપતી હતી અને પડોશીઓને કોઈ વસ્તુની જરૂર પડે તે વસ્તુઓ પણ તે આપતી હતી. તેથી તેના પડોશીઓ પણ તેને ખૂબ માન આપતા હતા. તેઓ કહેતા કે સુકન્યા તો સાક્ષાત દેવી છે. જાણે માતા અન્નપૂર્ણાએ સુકન્યાના રૂપમાં જન્મ લીધો હોય એમ કહી સુકન્યાના વખાણ કરતા હતા. તેથી તેના વિશે સૌ સારી વાતો કહેતા હતા. આ બધું હોવા છતાં સુકન્યાને કોઈ દિવસ અહંકાર આવ્યો નહીં. તે દરેક સાથે આદર અને પ્રેમથી જ વાત કરતા હતા. એક દિવસ સુકન્યાની પડોશી તેના ઘેર આવી. તે સમયે સુકન્યા કંઈ કામ કરતી હતી. પડોશીને જોઈને પ્રેમથી આવકાર આપ્યો અને કહ્યું, અરે બહેન, તમે આજે અમારા ઘેર આવ્યા છો. કાંઈ તકલીફ કે સમસ્યા હોય તો મને જણાવો. આ સાંભળીને પડોશીએ કહ્યું કે અરે સુકન્યા બહેન, આજે મારા ઘેર ઘણા મહેમાન આવ્યા છે. હું તેમના માટે ભોજન બનાવતી, પરંતુ
મારે રોટલી બનાવવા માટે પાટલી, વેલણ અને એક તવાની જરૂર છે. જો તમે તે આપો તો એ હું લેવા આવીશું. કામ પૂરું થયે તમને પરત આપી જઈશ. સુકન્યાએ હસતા હસતા કહ્યું, અરે બહેન, એમાં શું મોટી વાત છે, ખુશીથી લઈ જાઓ. અને સુકન્યાએ રસોડામાંથી પાટલી, વેલણ અને તવો એ પાડોશી બહેનને આપ્યા. પડોશી બહેને સુકન્યા બહેનનો આભાર માન્યો અને કહ્યું, હું હમણાં જ તમારી વસ્તુ પાછી આપી જઈશ. સુકન્યા કહે, હા બહેન, તમારે નિરાતે કામ પતે પાછું આપી દેજો. થોડી વાર થઈ ત્યાં સુકન્યાના ઘેર બીજા પડોશી બહેન આવ્યા. સુકન્યા તેને પણ પ્રેમથી આવકાર આપે છે અને કહે છે કે આવો આવો બહેન, આમ તો તમે અમારા ઘેર આવતા નથી, પણ અવશ્ય તમારે કંઈક કામ હશે. બોલો બહેન, અચકાશો નહીં, તમારે જે કામ હોય તે કહો, હું તમારી મદદ કરી શકું. ત્યારે એ બહેન કહે છે, સુકન્યા બહેન, મારા ઘરમાં ખૂબ જ કચરો છે ને મારે એ સાફ કરવો છે, પણ મારી પાસે સાવરણી નથી. તેથી તમારી પાસે હું સાવરણી લેવા આવી છું. તમને કાંઈ વાંધો ન હોય તો મને તમારી સાવરણી આપો. હું મારું ઘર સાફ કરીને હમણાં જ તમને આપી જઈશ. સુકન્યા કહે છે, અરે બહેન, એમાં શું વાંધો હોય, આ તો નવી સાવરણી છે, લ્યો લઈ જાઓ આ સાવરણી. આમ તે બહેન સાવરણી લઈને ચાલતા થયા. થોડા દિવસો બાદ બીજા એક બહેન આવે છે. સુકન્યા તે બહેનને પણ આવકાર આપે છે અને કહે છે કે બોલો બહેન, શું જોઈએ છે? એ બહેન કહે છે, અરે સુકન્યા બહેન, મેં સાંભળ્યું છે કે તમે બહુ દયાળુ છો, તેથી હું થોડી મદદ માંગવા તમારી પાસે આવીશું. આજે મારા ઘેર મારી દીકરીને જોવા માટે મહેમાન આવવાના છે. હું ચિંતામાં છું કે તેની પાસે નથી ઘરેણાં કે પહેરવા માટે સારા કપડાં. તો મહેરબાની કરીને મને એક દિવસ પૂરતા કપડાં અને ઘરેણાં આપો, તો મહેમાન દીકરીને જોઈને ચાલ્યા ગયા પછી હું તમારા કપડાં અને ઘરેણાં પાછા આપી જઈશ. આમ એ બહેનને સુકન્યા કહે છે કે અરે બહેન, ચિંતા ના કરો, તમારી દીકરી એ મારી દીકરી જેવી જ છે. લ્યો આ ઘરેણાં અને આ કપડાં લઈ જાઓ. આમ એ બહેન ઘરેણાં અને કપડાં લઈને ચાલતા થયા. એ જ દિવસે સંધ્યા સમયે અચાનક એક બીજા બહેન આવે છે. સુકન્યા તેને પણ પ્રેમથી આવકાર આપે છે. પડોશી બહેન કહે છે કે તમે ખૂબ જ દયાળુ છો અને સૌને મદદ કરો છો, તેથી હું તમારી પાસે આવી છું. મારું બાળક ભૂખ્યું છે અને મારી પાસે દૂધ નથી, તો થોડું દૂધ આપશો? સુકન્યા કહે, અરે બહેન, એમાં શું મોટી વાત છે, લ્યો લઈ જાઓ દૂધ. એમ કહીને એ બહેનને સુકન્યા દૂધ આપે છે અને એ બહેન ખુશ થઈને દૂધ ભરેલું વાસણ લઈને ચાલતા થાય છે. આમ સુકન્યા તેના આંગણે આવતા તમામ પડોશીઓને મદદ કરે છે. રાત્રે તેના પતિ ઘેર આવતા સુકન્યા તેમનું સ્વાગત કરે છે અને તેમની સેવા કરે છે અને ભોજન કરી બંને સૂઈ જાય છે. સવારે જ્યારે બંને જાગે છે ત્યારે અચાનક કોઈ તેમના ઘરનો દરવાજો ખટખટાવે છે. સુકન્યા દરવાજો ખોલે છે તો એક માણસ ત્યાં ઊભો છે. સુકન્યા પૂછે છે કે અરે ભાઈ, તમે કોણ છો અને શા માટે આવ્યા છો? એ ભાઈ કહે, હું તમારા પતિની દુકાન ઉપર કામ કરું છું. આજે સવારે હું દુકાન ખોલવા ગયો ત્યારે દુકાનનું તાળું તૂટેલું હતું. મેં અંદર જઈને જોયું તો દુકાનમાંથી રૂપિયા અને સામાન ગાયબ થઈ ગયા છે. મને લાગે છે કે રાત્રે દુકાનમાં કોઈએ ચોરી કરી છે. આ સાંભળી સુકન્યા દોડીને તેના પતિને કહે છે, હે સ્વામી, સાંભળો, હમણાં જ આપણી દુકાનમાં કામ કરે એ વ્યક્તિ આવ્યો હતો. તે કહેતો હતો કે આપણી દુકાનમાં લૂંટ થઈ છે. આ સાંભળી તેના પતિ ઝડપથી દુકાન પર જાય છે. જ્યારે દુકાન પર આવીને જુએ છે તો દુકાનમાંથી રૂપિયા અને સામાનની ચોરી થઈ ગઈ છે. આમ દુઃખ અને વ્યથા સાથે સુકન્યાના પતિ મોહન ઘેર આવે છે અને સુકન્યાને બધી વાત કરે છે. આ સાંભળી સુકન્યા પણ દુઃખી થાય છે. પછી તે તેના પતિને કહે છે
કે હે નાથ, ચિંતા ના કરો, મેં આ ઘરની તિજોરીમાં થોડા રૂપિયા ભેગા કર્યા છે, જેથી આપણે ફરીથી કોઈ ધંધો શરૂ કરી શકીશું. આમ કહી સુકન્યા ઘરમાં જાય છે અને તિજોરી ખોલીને જુએ છે, પણ તિજોરી ખાલી ખમ છે. તિજોરીમાંથી રૂપિયા કોઈ ચોરી ગયું છે. સુકન્યા અવાક થઈ જાય છે અને તેને સમજાતું નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે. આ દરમિયાન તેનો પતિ પણ ઘરમાં આવે છે અને તિજોરી ખાલી જોઈને સુકન્યા પર ગુસ્સે થાય છે. સુકન્યાને કહે છે કે સાચું બોલો, આ તિજોરીમાંથી બધા રૂપિયા ક્યાં ગયા? સુકન્યા કહે, હે સ્વામી, હું ઘેર જ હતી, બધા રૂપિયા પણ આ તિજોરીમાં જ હતા. મને ખબર નથી કે કોણ રૂપિયા ચોરી ગયું, પણ તમે શાંત થાઓ, ચોરાયેલા બધા રૂપિયા પાછા મેળવીશું. પછી એનો પતિ મોહન કહે છે કે તમે તમારા બધા પાડોશીઓને ઘેર બોલાવો છો ને અહીં ઘેર જમાડો છો, એમાંથી જ કોઈ રૂપિયા ચોરી ગયું હશે. અને ક્રોધમાં આવીને સુકન્યાને તેનો પતિ મોહન એલ ફેલ બોલવા લાગે છે. આ રકઝક સાંભળી તેની સાસુ ત્યાં આવે છે અને બંનેને પૂછે છે કે શું થયું, કેમ બંને આ રીતે ઝઘડા કરો છો? મોહન તેના માતાને કહે છે કે જુઓ, આ તમારી વહુએ એવું કર્યું છે કે તિજોરીમાંથી બધા રૂપિયા ચોરાઈ ગયા. વાત સાંભળી સાસુ પણ સુકન્યાને ઠપકો આપે છે અને કહે છે, દીકરા, તારી વાત સાચી છે. તમે આ બધા પાડોશીઓને ઘરની વસ્તુ આપતી રહે છે અને વગર વિચારે કોઈની પણ મદદ કરે છે, એટલે કોઈ એમાંથી જ બધા રૂપિયા ચોરી ગયા હોય. બધા સુકન્યા ઉપર ગુસ્સે ભરાય છે. આવું સાંભળી સુકન્યા ખૂબ જ દુઃખી થાય છે, છતાં તેના પતિને સાંત્વના આપતા કહે છે કે હે સ્વામી, મારા કપડાં અને ઘરેણાં પડોશીને પૂછીના પહેરવા આપ્યા છે. હું હમણાં જ તેની પાસેથી પાછા લાવીને તમને આપું છું. આમ કહી સુકન્યા તે પાડોશી બહેનના ઘેર જાય છે, પણ ત્યાં પહોંચીને જોયું તો ઘરમાં કોઈ નથી અને ઘર બંધ છે. આ જોઈને સુકન્યા ખૂબ જ દુઃખી થાય છે. તે ત્યાંથી પરત ફરે છે, પણ અચાનક પડોશી બાઈની સ્ત્રીને એ જુએ છે. તે સ્ત્રીને એ પૂછે છે કે અરે બહેન, આ ઘરના બધા લોકો ક્યાં ગયા? એ બહેન કહે છે કે હું શું કહું બેન, એ બધા લોકો છેતરપિંડી કરવાવાળા છે. આ લોકો મારા રૂપિયા લઈને ભાગી ગયા છે. એ બહેનની વાત સાંભળી સુકન્યા મનમાં વિચારે છે કે હવે હું શું કરું? આ સ્ત્રી મારા પણ ઘરેણાં લઈને ભાગી ગઈ, હવે શું થશે? મારા પતિ શું કહેશે? મારું જીવન બરબાદ થઈ જશે. એમ વિચાર કરતાં કરતાં એ ઘેર પરત ફરે છે. સાસુ સુકન્યા પર ખૂબ જ ગુસ્સે થાય છે અને સુકન્યાને અપશબ્દો કહેવા લાગે છે. હે મૂર્ખ સ્ત્રી, તારા કારણે અમે અમારી સંપત્તિ અને સમૃદ્ધિ ગુમાવી દીધી. દાન આપવાની તારી આદતથી હવે તું આ ઘરમાં નહીં રહી શકે. તું અમારું નિકંદન કાઢીશ. તું આ જ ક્ષણે અહીંથી ચાલી જા. સુકન્યા તેના સાસુને કહે છે, મારા પતિ સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી, તો હું એને છોડીને ક્યાં જાઉં? સાસુ કહે, ગમે ત્યાં જા, પણ હવે તું આ ઘરમાં નહીં. તારા કારણે અમારું ઘર બરબાદ થઈ ગયું. સુકન્યા તેની સાસુને હાથ જોડીને વિનંતી કરે છે, સાસુમાં, એવું ના બોલો. મેં કોઈ ગુનો કર્યો નથી. હું મારા પતિ વિના જીવી શકીશ નહીં. સુકન્યા તેના પતિને કહે છે, હે નાથ, કૃપા કરી તમે કંઈક બોલો. તમે કેમ ચૂપ છો? સુકન્યાનો પતિ કહે છે કે હવે મારે શું કરવું? માતા સાચી છે, જે થયું તે તારા કારણે જ થયું છે. હવે તું મારા ઘરની બહાર નીકળ. પતિના આવા શબ્દો સાંભળી સુકન્યા હાથ જોડીને કહે છે કે હે નાથ, આવું ના બોલો. મેં કોઈ ગુનો કર્યો નથી. હું તમારા વિના જીવી શકીશ નહીં. પણ સુકન્યાના પતિ અને તેના સાસુ તેની વાત સાંભળતા નથી અને તેઓ સુકન્યાને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકે છે. અને સાસુ કહે છે કે હવે અહીંથી ચાલ્યા જાઓ. દુઃખી હૃદયે
સુકન્યા ત્યાંથી ચાલતી થાય છે. રસ્તામાં દેવી માતા લક્ષ્મીના મંદિરે તે પહોંચે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે માતા લક્ષ્મી, મેં એવું કયું પાપ કર્યું કે મારી આવી દુર્દશા થઈ? હે માતા લક્ષ્મી, હું તમારા શરણે આવી છું. હે માતાજી, હું મારા પતિ વિના જીવી નહીં શકું. દેવી લક્ષ્મી માતા પ્રસન્ન થઈને કહે છે કે હે દીકરી, હું બધું જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કર્યો છે. હે દીકરી, આ બધું તારી ભૂલના કારણે થયું છે. તે તારા ઘરની અમુક વસ્તુઓ વિચાર્યા વિના દાનમાં આપી છે, જેના કારણે મારે તારું ઘર છોડવું પડ્યું. કોઈ પણ સ્ત્રી તેના ઘરની ખાસ વસ્તુઓ બીજાને આપે છે, પરંતુ એ ખાસ વસ્તુઓ દાનમાં ન આપવી જોઈએ. સુકન્યા માતા લક્ષ્મીને પૂછે છે કે હે માતા, એવી કઈ વસ્તુઓ છે કે જે બીજાને આપવાથી ઘરમાં કષ્ટ આવે છે અને તમે એ ઘરનો ત્યાગ કરો છો? માતા લક્ષ્મી કહે છે કે હે પુત્રી, સાંભળ, પાટલી, વેલણ અને તવો એ કોઈને ન આપવું અને તેની પવિત્રતા જાળવવી. આ વસ્તુઓથી પ્રસાદ બને છે અને પ્રથમ રોટલી ગાયને ખવડાવવામાં આવે છે. તેથી આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી અને બીજાને ક્યારેય ના આપવી. એટલે આ વસ્તુઓ આપીને તે મોટી ભૂલ કરી છે. બીજું, હે પુત્રી, તે તારા ઘરની સાવરણી બીજાને આપી દીધી. સાવરણી એ સાધન છે જેમાં હું હંમેશા રહું છું અને જે વસ્તુ મને સૌથી પ્રિય છે તે જ વસ્તુ તે તારા પાડોશીને આપી દીધી. તો પછી હું તમારા ઘરમાં કેવી રીતે રહી શકું? જે કોઈ પણ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપે છે તેનું ઘર હું ત્યજી દઉં છું, કારણ ઘર સાવરણીથી સાફ થાય છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં હું નિવાસ કરું છું. ઘરમાં સાવરણી સંતાડીને રાખવી જોઈએ. સાવરણી પવિત્ર સાધન છે, તેના પર ભૂલથી પણ પગ ન મૂકવો. ત્રીજી વસ્તુ જે સ્ત્રીએ ક્યારેય બીજાને ન આપવા જોઈએ તે છે ઘરેણાં, કારણ કે હું હંમેશા ઘરેણામાં રહું છું. સ્ત્રીના 16 શણગારમાં ઘરેણાંનું ખૂબ જ મહત્વ છે. જે સ્ત્રી પોતાના ઘરેણાં બીજાને આપે છે તેના જીવનમાં મુસીબતો આવે છે. તે તારા ઘરેણાં પડોશીને આપ્યા હતા, એનાથી તારા જીવનમાં મુસીબતો આવી. હે દીકરી, જે વસ્તુ સ્ત્રી અથવા પુરુષે સાંજના સમયે દાન ન આપવું જોઈએ એ વસ્તુ છે દૂધ. કોઈ પણ વ્યક્તિએ સાંજે સફેદ વસ્તુનું દાન ન કરવું જોઈએ. તે તારા પાડોશીને દૂધનું દાન કર્યું, જેના કારણે તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી ગયું. સાંજના સમયે સફેદ વસ્તુનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં અશુભ સમય આવે છે. માતા લક્ષ્મી સુકન્યાને કહે છે કે હે પુત્રી, મેં તને જે વસ્તુઓ વિશે કહ્યું તે વસ્તુઓ ક્યારેય બીજાને આપવી જોઈએ નહીં. તે આ બધી વસ્તુઓ બીજાને આપી હતી, તેથી આજે તમારા ઘરમાં, તમારા જીવનમાં દુર્ભાગ્યનો સમય આવ્યો છે. સુકન્યા માતા લક્ષ્મીજીને કહે છે કે હે માતા લક્ષ્મીજી, મારાથી મોટી ભૂલ થઈ છે. આમ એટલા માટે થયું કે મને આ વાતની જાણકારી ન હતી. કૃપા કરી મને માફ કરો અને મને પ્રાયશ્ચિત કરવાનો માર્ગ જણાવો. માતા લક્ષ્મીજી કહે છે, હે પુત્રી, તારે જે પ્રાયશ્ચિત કરવાનું હતું તે થઈ ગયું છે. હવે તું તારા ઘેર પાછી જા. હું તમને તમારી બધી સંપત્તિ અને કીર્તિ પાછી આપીશ. આટલું કહી માતા લક્ષ્મીજી અંતર ધ્યાન થયા. સુકન્યા ઘેર પરત ફરે છે. અચાનક તે જુએ છે કે તેનો પતિ તેને શોધી રહ્યો છે. તેનો પતિ તેની માફી માગે છે અને કહે છે, હે પ્રિય, કૃપા કરીને મને માફ કરો. તમે દેવી સમાન છો અને દેવી લક્ષ્મીની કૃપાથી આપણી બધી સંપત્તિ મળી ગઈ છે. સુકન્યા અને તેના પતિ બંને ઘેર આવે છે. માતા લક્ષ્મીજીની કૃપાથી તેમના ઘેર સુખ સમૃદ્ધિ પાછી આવે છે. આમ તેમનો પરિવાર સુખ અને આનંદથી રહેવા લાગ્યો
હે માતા લક્ષ્મી, અમારી રક્ષા કરો, રક્ષા કરો.